નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મિત્રો, આપણે બટાકાનો એક આજે નવો નાસ્તો બનાવીશું. તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટેકાને બોઇલ કરીને લીધા છે. એની છાલ આપણે કાઢી લીધી છે. સૌ પહેલાં તો બટેકાને આપણે હાથ વડે મેશ કરી લઈશું. મિત્રો, બટેકાને આપણે મેશ કરી દીધા છે. હવે એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું અને એમાં આપણે કોર્નફ્લોર એડ કરીશું. થોડું આપણે કોર્નફ્લોર એડ કરી અને બટાકાને આપણે મિક્સ કરતા જઈશું. મિક્સ કરી અને આપણે આના ગોળા તૈયાર કરીએ લુવા એ રીતનું આપણે આની અંદર કોર્નફ્લોર એડ કરી અને તૈયાર કરવાનું છે. બટેકામાં મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે એટલે થોડું આપણે કોર્નફ્લોર એડ કરતા જઈશું અને બટાકાને આ રીતે મસળતા જઈશું. મિત્રો, આપણે સરસ એવો બટાકા અને કોર્નફ્લોરને લોટની જેમ સરસ એવા તૈયાર કરી દીધો છે. હવે આપણે આના આ રીતના ગોળા વાળી દઈશું. આ રીતે બધા જ બોલ બનાવી અને રેડી કરી લઈશું. મિત્રો, આપણે મસ્ત નાના બોલ બનાવી અને રેડી કરી દીધા છે. સરસ એવા ગુલાબજાંબુ જેવા લાગી રહ્યા છે, પણ ગુલાબજાંબુ નથી. આપણે થોડી સ્પાઇસી તીખી રેસીપી બનાવીશું. તો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આને પહેલાં ફ્રાય કરી લઈશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. ગરમ તેલમાં જ આપણે આને ફ્રાય કરવા મૂકી દેવાનું. બધા જ બોલને આપણે બધા બોલ એડ નહીં કરીએ, થોડા એડ કરી અને આપણે એને ફ્રાય કરીશું. મિત્રો, બોલ આપણા સરસ એવા કૂક થઈ ગયા છે અને આપણે બહાર લઈ લઈશું અને આ રીતે બીજા બોલને પણ સારી રીતે ફ્રાય કરી દઈશું. મિત્રો, બધા જ બોલ આપણે ફ્રાય કરી અને રેડી કરી દીધા છે. હવે આપણે વઘારની શરૂઆત કરીએ. મિત્રો, આપણે થોડું તેલ લઈ લઈશું, 1 ચમચી જેટલું. એમાં આપણે ડુંગળી એડ કરીશું. ફ્રાય કરેલું લસણ છે આપણે એને ફ્રાય કરી અને આપણે થોડું શેકી લીધું છે એ એડ કરી લઈશું. આમાં તમારે લીલી ડુંગળીના પાનનો ઉપયોગ કરો તો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આમાં મરી પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ રેડ ચીલી સોસ આપણે એડ કરીશું આમાં 1 ચમચી જેટલો. આપણે સમારેલી કોથમીર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં શેઝવાન સોસ આપણે 1 ચમચી જેટલું એડ કરી દઈશું. એટલે સારી રીતે ફેરવાઈ દઈશું. સોયા સોસ આપણે એડ કરીશું. ડાર્ક સોયા સોસ લઈશું. થોડું આપણે લાઈટ સોયા સોસ લઈશું.
મસાલાને ચીડવા માટે આપણે થોડું પાણી એડ કરીશું, એકાદ ચમચી જેટલું. ત્યારબાદ આપણે જે બટેકાના ફ્રાય કરી અને એના બોઇલ કરીને રાખ્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. અને સારી રીતે આપણે હવે મિક્સ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. મિત્રો, બાળકોને તો આવો નાસ્તો તમે બનાવીને આપશો તો હોશે હોશે ખાશે. એટલો સરસ બની અને રેડી થાય છે. અને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે આપણો ઝટપટ બની અને રેડી થતો બટેકાનો નાસ્તો. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.